દિવાળી હતી અને બરોબર દિવાળીના દિવસોમાં આપણે તલ નીકળે, ખબર હશે, નીકળે ને? બરોબર તલ નીકળેલા, તલની છૂટી થયેલી અને એક ગામડામાં વેપારી, ગામડામાં તમે જુઓ ને તો વેપારી એકાદો જ હોય, વધારે ન હોય, બહુ તો બે હોય, નાનું ગામ, વેપારી એક, અને તલની છૂટી થયેલી અને શેઠ ને શેઠાણી તલ જોખે હવારથી, અને એટલા બધા તલ થયા, જોખતા 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 બપોર થઈ ગઈ અને શેઠાણીને રાંધવાનો સમય ના રહ્યો. આપણે એવું થાય છે ને ઘણી વખત, બહારથી મંગાવેલી, હવે તો ફોન કરો ને પેકિંગ ઘરે આવી જાય ને, ખાતા નહીં હો બહારનું, ઊંધું થઈ ગયું બધું. પહેલા બહારનું ભોજન નિષેધ મનાતું અને અત્યારે બહાર સિવાય આપણને કઈ ફાવતું નથી. અઠવાડિયે એક વખત તો કે બાપુ રવિવારે જતો જાવું જ પડે, નહીતર ઘરના નારાજ થઈ જાય. બપોર થઈ ગઈ અને ઘરમાં પેલા શું ખાતા? સિંગ ને દાળિયા ને એવું રાખતા, એટલે ચણા ભરેલા અને બે શેઠ ને શેઠાણી જોગતા જોગતા બપોર થઈ ગઈ, રાંધવાનો સમય રહ્યો નહીં, એટલે બે મુઠ્ઠી બે ચણા ખાઈ, ઉપર થોડો ગોળ ખાઈને પાણી પી અને પાછા તલ જોખવા લાગી ગયા. અને જોખતા 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 હાંજ પડી અને શેઠ ને શેઠાણી તો પૈસા કમાવામાં એવા ગળા ડૂબ બન્યા કે ભાન જ ના રહ્યું કે સાંજ ક્યારે થઈ ગઈ. વરી પાછી જમવાની વેળા થઈ, વરી પાછું હાંજે મુઠ્ઠી મુઠ્ઠી ચણા ફાકી અને શેઠ ને શેઠાણી બે હુઈ ગયા. આખો દીના વહેલા હવારના જોખતા હતા તલ અને થાકી ગયા, સૂઈ ગયા. અને બરોબર 11 સાડા 11 થયા ત્યાં તો શેઠના દરવાજે 3-4 ટકોડા પડ્યા હો. અને શેઠ કહે છે કે અલા અડધી રાતે કોણ છો? આ સવારના વેલા ઉઠ્યા છી, થાકી ગયા છી. કે છે શેઠ તલ આપવા છે. અરે ભાઈ તલ આપવા હોય તો આપજો, પણ કાલ સવારે આવજો. અમે સવારના પરોડિયાના કામમાં હતા, અત્યારે અમે નવરા થઈને સૂતા છીએ, જે હોય ભાઈ કાલ આવજો. પણ કહે છે શેઠ તલના ભાવ શું છે? અરે ભાવ 400 રૂપિયા મણ છે, પણ અમે થાક્યા છીએ ભાઈ, કાલ સવાર આવજો. અરે શેઠ કાલનો સમય ક્યારે? સમય નથી, અને અમે જરૂરિયાત વાળા માણસો છીએ. તમને એવું હોય ને તો કે 200 તલ ભરી દેશું, પણ દરવાજો ખોલો, અમારે જરૂર છે. અને જ્યાં શેઠે 200 સાંભળ્યા ને ત્યાં તો કે હે 200 400 તલ 200? સીધા જ 200 ફાયદો દેખાણો, થાક બધોય ઉતરી ગયો. વરી પાછા દરવાજા ખોલ્યા અને શેઠે અને શેઠાણીએ પાછો તોલ ચાલુ કરી દીધો. રાતે 11 વાગે અને રાત અંધારી, તલ કાળા. કે છે લે વાણિયા, આ તો તારા ને તારા. જે ગોદામ ભર્યું તું અને એમાં 4 ચોર પડ્યા, અહીંયાથી 2 ભરી ભરીને આપે ને આ 2 આ બાજુ શેઠને આપે. શેઠ ને શેઠાણી બે રાજી થાય કે અમે તો 200 લીધા, ખૂબ કમાણા. જોખતા જોખતા 5 વાગ્યા. અલ્યા કે હવે તો પરોડિયું થયું ને પેટીમાં પૈસાય ખૂટી રહ્યા, કેટલા લાયા છો? અને હવે પૈસા થઈ રહ્યા, કાલ કે સવારે બેંકમાં ઉપાડીને પછી આપીશ, બીજા કાલ રાખો. અને આ બાજુ શેઠને પેટીમાં પૈસા થઈ રહ્યા, ને અહીંયા જે ગોદામ હતું એમાં એમના તલે થઈ રહ્યા. અને જ્યાં જાગીને જોયું શેઠે તો કહે છે આ તો મારું મને આપીને ગયા. રાત અંધારી, તલ કાળા, લે શેઠિયા તારા ને તારા. જ્યાં આંખ ખુલી ત્યાં શેઠને ખબર પડી કે અરે રે, આખો દિવસ ને રાત મહેનત કરી, અંતે કાંઈ વળ્યું નહીં. એમ આપણે જન્મીને મહેનત કરતા 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 ગઢપણ આવી જાય, અને જ્યારે સરવાળો માંડો ને તો દિવસ ને રાત જેમ શેઠના ગયા ને એમ જ આપણા જાય છે. જાય છે કે નથી જતા?
હે? સમયે જાગવું બહુ જરૂરી છે. અને એ જ આ દુનિયા છે, આ માયા રૂપી દુનિયા છે, આ કૂવો છે. અને આ કૂવામાંથી કોઈ બહાર નીકળી શક્યું નથી. માયા રૂપી કૂવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી કૂવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી કૂવામાં માયા રૂપી કૂવામાં જેવો મરે છે તેવો પાછા અહીં ફરે છે. જેવો મરે છે તેવો પાછા અહીં ફરે છે. માયા રૂપી કૂવામાં ઓ માયા રૂપી કૂવામાં આખો કહે અંધારો કૂવો ને ઝઘડો મટાડીને કોઈ ના મુવો. હે, આ જ કૂવામાં, આ માયાનો કૂવો એવો છે, નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી. ઓ નાખી નજર ના પહોંચે એવા અગાધ પાણી કામાતી રૂપ જલ જલ કામાતી રૂપ જલ જલ જ્યાં જોરે બહુ કરે માયા રૂપી કૂવામાં દુનિયા ડૂબી મરે છે. માયા રૂપી કૂવામાં માયા રૂપી એ કૂવામાં માયા રૂપી કૂવામાં માયા રૂપી કૂવામાં જેમ રાતનું આવેલું સ્વપ્ન સાચું નથી હોતું, એ જ પ્રમાણે આ જીવ અનેક વખત આવ્યો, અનેક વખત ગયો.